मॉर्निंग मित्रों। આપણે CCCH 502ની અંદર જે આઇસોપ્રિનોઇડ યુનિટ છે એની અંદર આપણે ઘણા બધા ટોપિકની ચર્ચા કરેલી છે। આજે આપણે એ ટોપિક જોવાનો છે કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની પદ્ધતિનો ચોથા નંબરનો પ્રક્રિયક। એટલે કે આ પણ શું છે કે જે ટર્પેનોઇડ સંયોજન છે એનું બંધારણ નક્કી કરવા માટે જ આ પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે। કે જેમ આપણે આગળ જોયું હતું કે ટર્પેનોઇડનું બંધારણ નક્કી કરવાની અલગ અલગ પદ્ધતિઓ છે, એમાંથી આપણે એક પદ્ધતિ અત્યારે ભણી રહ્યા છે કે વિશ્લેષણ પદ્ધતિ। અને એ વિશ્લેષણ પદ્ધતિની અંદર કોઈપણ ટર્પેનોઇડ સંયોજનોનું બંધારણ નક્કી કરવું છે તો આપણે એની અંદર કઈ પદ્ધતિ, એક તો અણુસૂત્ર હતું, અસંતૃપ્તતા નક્કી કરવાની, ઓક્સિજન પરમાણુની પ્રકૃતિ નક્કી કરવી, એના પછી આપણે જોયું હતું કે એની અંદર કે ચક્રોની સંખ્યા કેવી રીતે નક્કી કરી શકીએ છીએ। એના પછી આપણે જે ટૉપિક અત્યારે ચાલુ છે કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર કે એ જે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર ઓક્સિડેશન કરતા તરીકે ઘણા બધા અલગ અલગ પ્રક્રિયકોનો ઉપયોગ કરવામાં આવે છે। અને એની મદદથી કોઈ પણ ટર્પેનોઇડ સંયોજન છે તો એ ટર્પેનોઇડ સંયોજનોમાં દ્વિબંધ છે કે નથી એની હાજરી નક્કી કરવામાં આવે છે, અને છે તો કેટલા છે એની આપણે હાજરી નક્કી કરી શકીએ છીએ। તો અહીંયા આપણે જોવાનું છે કે ચોથા નંબરનો પ્રક્રિયક, તો એના પહેલાં આપણે 3 પ્રક્રિયકો જોયેલા છે કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર કે જે ઓક્સિડેશન કરતા તરીકે જે પ્રક્રિયકો વપરાય છે એની અંદર આપણે એક પ્રક્રિયક જોયો છે કે ઓઝોન, કે ઓઝોનની મદદથી આપણે કેવી રીતે દ્વિબંધની હાજરી નક્કી કરી શકીએ છીએ। બીજા નંબરનો આપણે પ્રક્રિયક જોયો છે કે નાઇટ્રિક એસિડની મદદથી। ત્રીજા નંબરમાં જોયો છે કે સોડિયમ હાઇપોબ્રોમાઇડ અથવા તો સોડિયમ હાઇપોઆયોડાઇડની મદદથી આપણે કેવી રીતે દ્વિબંધની હાજરી નક્કી કરી શકીએ છીએ। હવે આપણે ચોથા નંબરનો પ્રક્રિયક જોવાનો છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો, કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની પદ્ધતિમાં જે ચોથા નંબરનો પ્રક્રિયક છે કે જે દ્વિબંધની હાજરી નક્કી કરવા માટે વપરાય છે, જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો, જે ઓક્સિડેશન કરતા પ્રક્રિયકો છે। તો એની અંદર મિત્રો આપણે જોઈએ છીએ કે જે હાઇડ્રોક્સિલેટિંગ જે પ્રક્રિયકો છે એ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો ઘણા બધા છે। એમાંથી અહીંયા તમને 5 પ્રક્રિયકો આપેલા છે કે વિવિધ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો નીચે પ્રમાણે છે। એમાંથી આપણે આ 5 પ્રક્રિયકોની મદદથી કે જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો છે એની મદદથી કોઈપણ ટર્પેનોઇડ સંયોજનોમાં દ્વિબંધની હાજરી કેવી રીતે નક્કી કરી શકીએ છીએ એ સમજવાનું છે। તો એની અંદર આપણે જોઈએ છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો કયા છે, તેમાં એક છે કે ગરમ એસિટિક એસિડમાં લેડ ટેટ્રા એસિટેટ। આની અંદર કે ગરમ એસિટિક એસિડમાં લેડ ટેટ્રા એસિટેટ એક હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે કે જે ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, CH3COO4 Pb। બીજા નંબરનો પ્રક્રિયક છે કે પર એસિડ RC3OH। ત્રીજા નંબરનું પ્રક્રિયક છે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે કે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ OSO4। ચોથા નંબરનો પ્રક્રિયક છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2। અને પાંચમા નંબરનું પ્રક્રિયક છે કે પોટેશિયમ પરમેંગેનેટ કે KMnO4। આ 5 પ્રક્રિયકોની મદદથી કેવી રીતે કોઈપણ ટર્પેનોઇડ સંયોજનોની અંદર દ્વિબંધની હાજરી આપણે નક્કી કરી શકીએ છીએ। તો એની અંદર આપણે એક પછી એક પ્રક્રિયકની ચર્ચા કરીએ। તો અહીં આપણે મિત્રો જોઈએ છીએ કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો ટર્પેનોઇડના દ્વિબંધો સાથે પ્રક્રિયા કરી શું આપે છે, 1,2 ગ્લાયકોલ આપે છે। બધા જ જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો છે જે આપણે આગળ જોયા એ પ્રમાણે કે જે 5 આપણે પ્રક્રિયકોનો અભ્યાસ જે કરવાનો છે, 5 પ્રક્રિયકો કોઈ પણ જે દ્વિબંધ ધરાવતો જે ટર્પેનોઇડ છે એની સાથે પ્રક્રિયા કરી શું આપે છે, 1,2 ગ્લાયકોલ આપે છે। અને એ જે ગ્લાયકોલ મળે છે એનું વિઘટન કરવાથી કોઈપણ જાણીતા બંધારણવાળા સંયોજનો મળે છે કે ગ્લાયકોલ છે એનું વિઘટન કરીએ તો કાં તો કીટોનિક સંયોજન હોય, કાં તો એસિડિક હોય, એસિડિક સમૂહ ધરાવતું સંયોજન, એટલે કે જાણીતા સંયોજન બંધારણવાળા સંયોજનો મળે છે જેના આધારે આપણે ટર્પેનોઇડનું બંધારણ નક્કી કરવામાં આવે છે। તો મિત્રો આપણે એક કહી શકીએ કે કોઈપણ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે એ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક જ્યારે દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડ સાથે પ્રક્રિયા કરે એટલે શું આપે છે, નિપજ તરીકે તે 1,2 ગ્લાયકોલ આપતું હોય છે। અને એનું વિઘટન કરીએ ત્યારે આપણે જાણીતા બંધારણવાળા સંયોજનો મળે છે। તો એની અંદર આપણે પહેલો પ્રક્રિયકની ચર્ચા કરીએ કે લેડ ટેટ્રા એસિટેટ। કયો છે, લેડ ટેટ્રા એસિટેટ એટલે કે CH3COO4 Pb। તો આપણે પહેલાં જોઈએ કે લેડ ટેટ્રા એસિટેટ ગરમ એસિટિક એસિડની અંદર આપણે જોઈએ કે ગરમ એસિટિક એસિડમાં લેડ ટેટ્રા એસિટેટ। તો લેડ ટેટ્રા એસિટેટ એક જાતનું શું છે, હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે। તો હવે એ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક
કોઈપણ દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડ સાથે પ્રક્રિયા કરી શું આપતું હશે કે આપણે આગળ ચર્ચા કરી કે તે 1,2 ગ્લાયકોલ આપતું હશે. તો એ કેવી રીતે તે 1,2 ગ્લાયકોલ આપે છે આપણે હવે નક્કી કરવાનું છે. અને 1,2 ગ્લાયકોલ આપે છે એ વખતે કેટલા લેડ ટેટ્રા એસિટેટનો યુઝ વાપરવામાં આવે છે પ્રક્રિયાની દરમિયાન, એના આધારે આપણે દ્વિબંધની હાજરી નક્કી કરી શકીએ છીએ. તો અહીં આપણે જોઈએ કે લેડ ટેટ્રા એસિટેટ એટલે કે દ્વિબંધો ધરાવતા ટર્પીનોઇડ લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરી 1,2 ગ્લાયકોલ આપે છે કે આપણે આગળ જોયું એ જ પ્રમાણે. કારણ કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડ લેડ ટેટ્રા એસિટેટ એક જાતનું હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે, તો માટે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક સાથે 1,2 ગ્લાયકોલ આપે છે. તો એની અંદર આપણે જોઈએ કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની ગરમ લેડ ટેટ્રા એસિટેટ સાથે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની ગરમ લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરવાથી શું આપે છે? ગ્લાયકોલ ડાય એસિટેટ મળે છે. અને એ ગ્લાયકોલ ડાય એસિટેટ છે એની NaOH સાથે પ્રક્રિયા કરવાથી છેલ્લે નિપજ તરીકે આપણને 1,2 ગ્લાયકોલ મળે છે. તો અહીંયા જોઈએ કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની ગરમ લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરવાથી ગ્લાયકોલ ડાયએસિટેટ મળે છે. અને એ જે ગ્લાયકોલ ડાયએસિટેટ મળે છે એની NaOH સાથે પ્રક્રિયા કરવાથી 1,2 ગ્લાયકોલ મળે છે. તો કેવી રીતે 1,2 ગ્લાયકોલ મળે છે એની આપણે પ્રક્રિયા પાછળ જોઈએ. તો અહીંયા તમને આખી પ્રક્રિયા આપેલી છે મિત્રો કે દ્વિબંધ ધરાવતો એક ટર્પીનોઇડ લીધો છે, એટલે કે અહીંયા તમને દ્વિબંધ આપેલો છે કે જે ઇથિલિનિક દ્વિબંધ તરીકે આપણે ઓળખીએ છીએ. C+C એટલે કે ઇથિલિનિક દ્વિબંધ. તો દ્વિબંધ ઇથિલિનિક દ્વિબંધ છે એની કોની જોડે આપણે અહીંયા કયા હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકની ચર્ચા કરીએ છીએ કે લેડ ટેટ્રા એસિટેટની. તો તેની લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા તમને લખેલું છે કે ગરમ દ્રાવણ. તો લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું મળતું હશે કે આપણે પહેલાં જ મિત્રો આપણે ચર્ચા કરેલી છે કે હાઇડ્રોજિનેશન પ્રક્રિયા, પછી હેલોજિનેશન પ્રક્રિયા, એની અંદર આપણે ચર્ચા કરેલી હતી કે એક ઇથિલિનિક દ્વિબંધ છે તો એની હાઇડ્રોજિનેશન પ્રક્રિયા એટલે કે H2 સાથે પ્રક્રિયા કરી એટલે શું થશે કે એક હાઇડ્રોજન અહીંયા અને એક હાઇડ્રોજન અહીંયા જોડાશે. તો એ જ પ્રમાણે અહીંયા કે ઇથિલિનિક દ્વિબંધ છે એની લેડ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે CH3COO4Pb જોડે આપણે પ્રક્રિયા કરીએ એટલે શું થશે? ગ્લાયકોલ ડાય એસિટેટ આપે છે. કેવી રીતે? તો અહીંયા આપણે જોઈએ કે C એટલે કે એક દ્વિબંધ છે તો અહીંયા આપણે લખીએ કે C, આ તો બંને એના એ આવશે અને અહીંયા પણ જે એના બંને સમૂહ જોડાયેલા હશે એ આવશે. હવે દ્વિબંધ છે એમાંથી એક બંધ તૂટી એક કાર્બન જોડે શું જોડાશે? CH3COO. શું કયો સમૂહ? એસિટેટ સમૂહ આવશે. CH3COO જોડાશે અને અહીંયા બીજા કાર્બન જોડે શું જોડાશે? CH3COO. એટલે કે આમાંથી કેટલા એસિટેટ સમૂહ વપરાય? 2 એસિટેટ અહીંયા પ્રક્રિયામાં ભાગ લે છે. એટલે કે 2 કાર્બન છે એટલે કે એક દ્વિબંધ છે લેડ ટેટ્રા એસિટેટ છે તેમાં એક દ્વિબંધ આપણે જોઈએ તો C+C તેમાં જોઈએ કે લેડ ટેટ્રા એસિટેટ છે તો એના ગરમ દ્રાવણ સાથે આપણે પ્રક્રિયા કરીએ લેડ ટેટ્રા એસિટેટનું ગરમ દ્રાવણ એસિટિક એસિડ તો આપણે જોઈએ કે C+C તમે અહીંયા લખી શકો કે CH3COOH એટલે કે એસિટિક એસિડમાં ગરમ એસિટિક એસિડમાં લેડ ટેટ્રા એસિટેટ. તો અહીંયા આપણે લખીએ તો હવે શું આવશે કે આમાંથી એક દ્વિબંધ તૂટશે એટલે કે એક કાર્બન જોડે CH3COO અને આ બીજા કાર્બન જોડે પણ શું CH3COO જોડાશે. તો અહીંયા આપણે કહી શકીએ કે ગ્લાયકોલ ડાય એસિટેટ મળે છે. હવે જે ગ્લાયકોલ ડાય એસિટેટ છે ગ્લાયકોલ ડાય એસિટેટ મળે એટલે કે હવે બાકીનું શું બીજું છૂટું પડશે કે CH3COO4Pb એમાંથી કેટલા એસિટેટ વપરાણા? 2 CH3COO વપરાણા તો બાકી શું છૂટું પડે? CH3COO ટ્વાઇસ 2 વપરાઈ ગયા, વધ્યા કેટલા? 2 અને બીજું શું હતું? Pb. તો લેડ ટેટ્રા એસિટેટની જગ્યાએ લેડ ડાયએસિટેટ છૂટું પડે છે. તો હવે એ જે ગ્લાયકોલ ડાયએસિટેટ છે એની શું કરવાની? NaOH સાથે પ્રક્રિયા કરીએ. તો NaOH સાથે પ્રક્રિયા કરીએ એટલે શું મળશે કે તમે મિત્રો જોઈ શકો છો કે એની ગ્લાયકોલ ડાયએસિટેટની NaOH સાથે પ્રક્રિયા કરીએ એટલે શું થશે કે જે કાર્બન જોડે 2 CH3COO સમૂહ જોડાયેલા છે એ NaOH સાથે પ્રક્રિયા કરી શું થશે? CH3COO અને આમાંથી કયું Na જોડાશે એની જોડે CH3COO એને છૂટું પડશે અને બાકીનો કયો છે? OH. એ OH ક્યાં જોડાશે? અહીંયા જોડાઈ જશે. CH3COO છૂટું પડશે અને એ OH ક્યાં જોડાશે? આ કાર્બન જોડે જોડાશે એટલે કે શું? સોડિયમ એસિટેટ છૂટું પડે છે
અને બીજું શું આવશે, અહીંયા પણ CH3COO છે એટલે કે એની પણ NaOH જોડે પ્રક્રિયા થાય એટલે કે 2 NaOH જોડે પ્રક્રિયા થાય એટલે શું થશે કે CH3COO Na આમાંથી અને OH અહીંયા જોડાશે. બીજું એક NaOH જોડાય એટલે CH3COO Na અને બીજો અહીંયા શું આવશે OH આવશે એટલે કે અહીંયા શું મળશે આપણને ગ્લાયકોલ મળે છે. તો આપણે કહી શકીએ કે 1,2 ગ્લાયકોલ તો ઇથિલિનિક દ્વિબંધ છે એની લેટ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. અહીંયા તમે ગરમ દ્રાવણ તો લખી શકો કે એસિટિક એસિડ CH3COOH માં ગરમ લેટ ટેટ્રા એસિટેટ. તો હવે એની અંદર એની પ્રક્રિયા કરી લેટ ટેટ્રા એસિટેટ જોડે તો આપણે શું લખ્યું કે CH3COO છે. અહીંયા એક CH3COO આ એક કાર્બન જોડે જોડાશે અને દ્વિબંધ તો બીજા કાર્બન જોડે CH3COO તો આમ CH3COO જોડાશે અને વધ્યું શું CH3COO ટ્વાઇસ અને PB એ છૂટું પડશે. તો એ જે નિપજ મળે ગ્લાયકોલ ડાયસિડ એની NaOH જોડે જ્યારે પ્રક્રિયા કરીએ 2 NaOH જોડે ત્યારે શું મળે છે 1,2 ગ્લાયકોલ મળે છે. શું મળે છે 1,2 ગ્લાયકોલ મળે છે. તો એ 1,2 ગ્લાયકોલ મળે કેવી રીતે કે આ જે CH3COO છે એ શું થશે NaOH જોડે પ્રક્રિયા કરશે ગ્લાયકોલ ડાયસિટેટની NaOH જોડે પ્રક્રિયા કરીએ તો એક CH3COO છે તો એ CH3COO શું કરશે કે CH3COO NaOH ના Na જોડે છૂટું પડશે અને અહીંયા બીજો CH3COO બીજા NaOH ના Na જોડે છૂટું પડશે અને જે OH સમૂહ છે આ કાર્બન જોડે જોડાઈ જશે એટલે કે એક OH આ કાર્બન જોડે એક તો અહીંયા જોઈ શકીએ કે એક OH આ કાર્બન જોડે ને એક OH આ તો 1,2 ગ્લાયકોલ મળે છે. અને અંતે શું છૂટું પડતું હશે કે CH3COO Na કેટલા છૂટા પડે 2 NaOH જોડે પ્રક્રિયા કરે એટલે કે 2 CH3COO Na છૂટા પડે એટલે કે સોડિયમ એસિટેટ છૂટું પડે છે અને શું OH આના સમૂહ ક્યાં જોડાશે અહીંયા કાર્બન જોડે જોડાય અને 1,2 ગ્લાયકોલ આપે છે. તો મિત્રો આ પ્રક્રિયા ઉપરથી તમને કોઈ એવું કહેવામાં આવે કે ધારો કે સિટ્રાલ છે તો સિટ્રાલ ટર્પીનોઇડ છે કેટલા દ્વિબંધ 2 દ્વિબંધો ધરાવે છે. સિટ્રાલ ટર્પીનોઇડ એ કેટલા 2 દ્વિબંધ ધરાવે છે. તેની લેટ ટેટ્રા એસિટેટ સાથે પ્રક્રિયા કરીએ એટલે કે શું કરશે કે એક દ્વિબંધ સાથે CH3COO અને બે એવા CH3COO જોડાશે. પછી બીજા દ્વિબંધ માટે બીજું લેટ ટેટ્રા એસિટેટ અને CH3COO જોડે પછી એનું ગ્લાયકોલ ડાયસિટેટ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 1,2 જેટલા દ્વિબંધ હોય એટલા ગ્લાયકોલ આપશે એટલે કે એક દ્વિબંધ જોડે OH બીજો દ્વિબંધ હશે તો પણ તો તમે જોઈ શકો છો કે કેટલા દ્વિબંધ છે એના આધારે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો વપરાય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ કે એક દ્વિબંધ છે તો એના માટે લેટ ટેટ્રા એસિટેટ એક હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક તરીકે વપરાય. ધારો કે 2 દ્વિબંધ છે તો 2 વપરાશે તો એ જ પ્રમાણે 1,2 ગ્લાયકોલ નિપજ આપણને મળે છે. તો અહીંયા આપણે જોયું પહેલો પ્રક્રિયક કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક તરીકે લેટ ટેટ્રા એસિટેટ તમે જોઈ શકો છો અને પછી તમે લખી શકો છો. હવે આપણે બીજા નંબરનો પ્રક્રિયક જોઈએ મિત્રો કે પર એસિડ. બીજા નંબરના પ્રક્રિયકની અંદર આપણે શું જોઈ શકીએ છીએ કે પર એસિડ કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક તરીકે અહીંયા તમને કયો પ્રક્રિયક આપેલો છે કે પર એસિડ RCOOH કે તમે આ જે પર એસિડની મદદથી દ્વિબંધની હાજરી તમે પહેલાં પણ મિત્રો જોઈ ચૂકેલા છો કે દ્વિબંધોની હાજરી આપણે નક્કી કરી કે અસંતૃપ્તતાની હાજરી કે અસંતૃપ્તતાની હાજરી નક્કી કરવા માટે જે તમે 5મા નંબરનો જોયો છે કે પર એસિડની મદદથી કેવી રીતે તમે દ્વિબંધ નક્કી કરી શકો છો. તો એની અંદર આપણે જોયું હતું કે દ્વિબંધ ધરાવતો કોઈ પણ ટર્પીનોઇડ છે એની પર એસિડ સાથે આપણે પ્રક્રિયા કરીને ઇપોક્સાઇડ આપતો હતો. તો એ જ રીતની મેથડથી છે પરંતુ આની અંદર શું છે કે ગ્લાયકોલ આપે છે. કેવી રીતે તો આપણે જોઈએ કે પર એસિડ એટલે કે RCOOH તો અહીંયા જોઈએ છે કે ઇથિલિનિક દ્વિબંધ છે C એટલે કે ઇથિલિનિક દ્વિબંધ છે તો એ દ્વિબંધની પર એસિડ સાથે પ્રક્રિયા કરીએ. અહીંયા તમને પર એસિડ તરીકે શું આપેલું છે કે પર ફોર્મિક એસિડ આપેલું છે. આરની જગ્યાએ H છે એટલે કે પર ફોર્મિક એસિડ થશે અને જો તમે Hની જગ્યાએ અહીંયા R લખો તો શું કહીએ પર એસિડ તરીકે કહીએ. તો એની જ્યારે પર એસિડ સાથે ઇથિલિનિક દ્વિબંધ પર એસિડ સાથે જ્યારે એટલે કે પર ફોર્મિક એસિડ જોડે પ્રક્રિયા કરે ત્યારે ગ્લાયકોલ આપે છે અને ફોર્મિક એસિડ છૂટું પાડે છે. તો કેવી રીતે તો અહીંયા હું તમને મિત્રો જોડે શોર્ટમાં સમજાવું છું કે પર એસિડની મદદથી કે અહીંયા તમને પર એસિડની અંદર આપણે જોયેલું છે કે જો C પર એસિડનું સૂત્ર છે એની અંદર તમને આપેલું છે કે R અહીંયા આપણે H આપેલું છે Hની વાત કરી COOH એટલે કે કયું છે પર ફોર્મિક એસિડ છે એની જ્યારે પ્રક્રિયા કરીએ તો સૌપ્રથમ નિપજ કઈ મળશે કે અહીંયા
દ્વિબંધ છે એટલે કે સી બોન્ડ, અહીંયા તો આપણે લખી દો સી બોન્ડ, ડબલ બોન્ડ છે એમાંથી એક બોન્ડ આવશે અને HC�OH છે એમાંથી શું જોડાશે? ઓક્સિજન આ રીતે જોડાશે. પહેલાં શું જોડાશે? ઓક્સિજન જોડાશે અને શું છૂટું પડશે? HCOOH છૂટું પડશે જે ફોર્મિક એસિડ જોડે પ્રક્રિયા કરી અને એની આપણે H2O જોડે પ્રક્રિયા કરો. આ જે પ્રક્રિયા છે એની H2O જે મળે ઇપોક્સાઇડ એની આપણે H2O જોડે પ્રક્રિયા કરો તો તમે લખી શકો જલ્દી કે સી આ તો એનું એ લખી દો. શું થશે? આ ઓક્સિજન જોડે એક હાઇડ્રોજન જોડાશે એટલે કે OH, બાકી OH વધ્યું અહીંયા થશે તો આ શું મળ્યું? 1,2 ગ્લાયકોલ મળે છે. તો તમને પેલામાં ડાયરેક્ટ આપેલું છે કે પરફોર્મિક એસિડ સાથે પ્રક્રિયા કરે. અહીંયા તમે આર લખ્યો છે, ધારો કે પરફોર્મિક એસિડની જગ્યાએ તમે પર એસિડ RCOOH લીધો છે તો અહીંયા શું થશે? એચની જગ્યાએ આર આવશે. મૂળ પ્રક્રિયા કઈ છે એની એ છે. તો આ રીતે છેલ્લે 1,2 ગ્લાયકોલ આપે છે. તો અહીંયા આપણે ફરીથી આની અંદર જોઈએ કે પર એસિડ જોડે પ્રક્રિયા ઇથિલિનિક દ્વિબંધની પર એસિડ એટલે પર એસિડ તરીકે તમને આપેલું છે કે પરફોર્મિક એસિડ HC�OH પરફોર્મિક એસિડ જોડે પ્રક્રિયા કરીએ એટલે સૌપ્રથમ શું થશે કે એક આ કાર્બન દ્વિબંધ તૂટી અને એક કાર્બન જોડે ઓક્સિજન, બંને કાર્બન ભેગા થઈને ઓક્સિજન જોડાશે અને શું છૂટું પાડે? HCOOH છૂટું પાડે છે અને ઇપોક્સાઇડ બને. હવે એ જે ઇપોક્સાઇડ બને છે એની H2O સાથે જલવિભાજન પ્રક્રિયા H2O સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે છેલ્લે તમને ગ્લાયકોલ C બોન્ડ C ડબલ બોન્ડ એટલે કે અહીંયા શું H2O જોડે એટલે ઓક્સિજન તો હતો જ એટલે કે એની જોડે H અને બીજો OH. તમને આગળ જે મેથડથી શીખવાડ્યું અહીંયા તમને ડાયરેક્ટ આપેલું છે. તો ફરીથી કે ઇથિલિનિક દ્વિબંધની પરફોર્મિક એસિડ જોડે પ્રક્રિયા કરીએ અને એની બીજી કોની જોડે H2O સાથે ભેગી પ્રક્રિયા કરી છે એટલે શું પરફોર્મિક એસિડમાંથી શું ઓક્સિજન જોડાશે અને બીજું H2O જોડાઈને શું આપશે? ગ્લાયકોલ 1,2 ગ્લાયકોલ આપે છે એટલે કે C બોન્ડ C અને OH જોડાયેલા છે એટલે કે 1,2 ગ્લાયકોલ આપે છે અને બીજું શું છૂટું પડશે? HCOOH કારણ કે એક ઓક્સિજન ગ્લાયકોલ બનાવવા માટે વપરાઈ ગયો છે એટલે કે જે દ્વિબંધ છે એની હાજરી. તો આપણે આના આધારે કહી શકીએ કે કેટલાક પર એસિડ વપરાણા છે એના આધારે કદના આધારે આપણે દ્વિબંધની હાજરી નક્કી. એક દ્વિબંધ હશે તો એક પર એસિડની જરૂર પડે છે અથવા તો એક પરફોર્મિક એસિડની. બે દ્વિબંધ હશે તો બે પર એસિડની એટલે કે એક ઓક્સિજન વપરાય છે. તો અહીંયા લખેલું છે કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોઇડની પર એસિડ સાથે પ્રક્રિયા કરતા અથવા તો એની પર એસિડ તરીકે અહીંયા પરફોર્મિક એસિડ આપેલું છે તો 1,2 ગ્લાયકોલ આપે છે. પર એસિડના વપરાયેલા કદના આધારે દ્વિબંધોની સંખ્યા નક્કી કરી શકાય. તો અહીંયા એક દ્વિબંધ હતો તો એક પર એસિડનું કદ વપરાણું, બે દ્વિબંધ હશે તો બે. તો એ જ પ્રમાણે આપણે જોઈ શકીએ કે ધારો કે આલ્ફા ટર્પિનોલ છે તો આલ્ફા ટર્પિનોલનું તમે સ્ટ્રક્ચર આપણે આલ્ફા ટર્પિનોલ છે તો આલ્ફા ટર્પિનોલનું આપણે સ્ટ્રક્ચર મિત્રો દોરીએ છીએ. તો કેવી રીતે આપણે આલ્ફા ટર્પિનોલનું સ્ટ્રક્ચર દોરીએ છીએ? અહીંયા તમને આપેલું છે આલ્ફા ટર્પિનોલનું તમને સ્ટ્રક્ચર આપેલું છે. તો આલ્ફા ટર્પિનોલનું જો મિત્રો સ્ટ્રક્ચર છે તો એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આલ્ફા ટર્પિનોલના સ્ટ્રક્ચરની અંદર કે અહીંયા જોઈએ છે કે કેટલા દ્વિબંધ છે? એક દ્વિબંધ છે. તો એક દ્વિબંધ છે તો કેટલા પર એસિડ વપરાશે? એક પર એસિડ વપરાશે. તો જ્યાં દ્વિબંધ હશે ત્યાં શું થશે? પહેલાં આ દ્વિબંધ છે એ દ્વિબંધ તૂટી અને અહીંયા આ દ્વિબંધ તૂટી જશે અને અહીંયા ઓક્સિજન પરમાણુ જોડાશે અને પછી એનું શું થશે? H2O સાથે પ્રક્રિયા કરી એટલે કે અહીંયા OH અને અહીંયા OH થશે. તો આ પ્રક્રિયા મિત્રો કે આલ્ફા ટર્પિનોલની પર એસિડ સાથે પ્રક્રિયા કરી 1,2 ગ્લાયકોલ જે મળે છે એનો તમારે જવાબ લખીને મોકલવાનો રહેશે કે સેમ આ જ મેથડથી જો દ્વિબંધ છે ત્યાં આગળ શું પહેલાં ઓક્સિજન જોડાશે પછી એની H2O સાથે પ્રક્રિયા કરીએ ત્યારે 1,2 ગ્લાયકોલ મળે છે. ખાલી એટલું લખીને બતાવવાનું છે. તો અહીંયા આપણે જોઈએ કે પર એસિડ જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા છે એની મદદથી કેવી રીતે દ્વિબંધની હાજરી પુરવાર કરી શકીએ છીએ. હવે જે ત્રીજા નંબરનો પ્રક્રિયા છે કે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ સેમ એ જ પદ્ધતિથી કે જેમ આપણે પર એસિડની મદદથી કેવી રીતે દ્વિબંધની હાજરી પુરવાર કરી શકીએ છીએ એ જ રીતે ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ. તો અહીંયા જોઈએ કે ઇથિલિનિક દ્વિબંધની કોની જોડે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે OSO4. ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે જ્યારે પ્રક્રિયા કરીએ ત્યારે શું આવશે કે C ડબલ બોન્ડ C છે એની કોની જોડે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે પ્રક્રિયા કરી એટલે કે શું થશે? દ્વિબંધ તૂટશે અને ત્યાં કયા ઓક્સિજન કેટલા ઓક્સિજન છે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડમાં 4 ઓક્સિજન પરમાણુ છે આપણને. તેમાંથી એક ઓક્સિજન પરમાણુ અહીંયા જોડાશે, બીજો ઓક્સિજન પરમાણુ અહીંયા જોડાશે. તો અહીંયા જુઓ કે ઇથિલિનિક દ્વિબંધની ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે?
સી બોન્ડ સી, અહીંયા દ્વિબંધ તૂટે એટલે કે એક ઓક્સિજન પરમાણુ અહીંયા, બીજો ઓક્સિજન પરમાણુ અહીંયા, અને ઓ બાકી શું વધ્યું? OSO2 વધશે. તો એ ઓક્સિજન જોડે OS અને 2 ઓક્સિજન જોડાય OSO2 જોડાય. હવે એનું જલ વિભાજન કરીએ. એનું જલ વિભાજન કરશો એટલે શું થશે કે અહીંયા આપણે જોઈએ છે કે સી બોન્ડ સી એટલે કે H2O અણુ એટલે કે 2 હાઇડ્રોજન H2, તો એક હાઇડ્રોજન કોની જોડે? આ ઓક્સિજન જોડે, બીજો હાઇડ્રોજન આની જોડે જોડાય અને શું આપે છે? ગ્લાયકોલ આપે છે. એટલે કે આનું જલ વિભાજન કર્યું અને H2O શું? એટલે કે આમ જલ વિભાજન આપણે આગળ જોયેલું છે કે ઓઝોનની પ્રક્રિયામાં જલ વિભાજન કરીએ એટલે કે એક આ ભાગ અને બીજો કયો ભાગ? આ ભાગ આવશે. એટલે કે સી બોન્ડ તો અહીંયા ડબલ ઓક્સિજન છે એની જોડે હાઇડ્રોજન જોડાશે એટલે કે H2O જોડે પ્રક્રિયા અને સી બોન્ડ OH એટલે કે શું આપે છે? 1,2 ગ્લાયકોલ આપે છે. તો ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે એટલે કે ઇથિલિનિક દ્વિબંધની જ્યારે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા કયો વાપર્યો છે? ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ, કે જે બધા ઓક્સિડેશન કરતા તરીકે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સી બોન્ડ સી અહીંયા ઓક્સિજન 2 જોડાય છે અને એની જોડે OSO2 ઓક્સિજન જોડાય છે. અને જલ વિભાજન પ્રક્રિયા કરીએ ત્યારે ગ્લાયકોલ મળે છે કે 2 ભાગ પડશે અને અહીંયા શું? ઓક્સિજન જોડે OH, આ કાર્બન જોડે અને આ કાર્બનના ઓક્સિજન જોડે હાઇડ્રોજન જોડાય અને ગ્લાયકોલ આપે છે 1,2. તો એ જ પ્રમાણે આપણે જોયું કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા ઓસ્મિયમ ટેટ્રોક્સાઇડ જોડે ઇથિલિનિક દ્વિબંધ જ્યારે પ્રક્રિયા કરીએ એટલે કેવી રીતે ગ્લાયકોલ આપે છે તો એની અહીંયા ચર્ચા કરી. એના પછી આપણે જોઈએ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ, કે તમારો જે ચોથા નંબરનો પ્રક્રિયક છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો મિત્રો તમે આટલી પ્રક્રિયા જોઈ, હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક જોડે દ્વિબંધની પ્રક્રિયા કરીને 1,2 ગ્લાયકોલ કેવી રીતે આપે છે તો એવી જ રીતે હાઇડ્રોજન પેરોક્સાઇડ સેમ એ જ મેથડ છે કે આમાં જોઈએ કે ઇથિલિનિક દ્વિબંધ છે એની H2O2 જોડે પ્રક્રિયા કરીએ. તમે ડાયરેક્ટ પણ આપણે H2O2 જોડે પ્રક્રિયા કરીએ તો તમે ડાયરેક્ટ લખી શકો કે એક તો આ કાર્બન જોડે OH જોડે OH, પરંતુ એવી રીતે નથી પ્રક્રિયા થતી કે ઇથિલિનિક દ્વિબંધની H2O2 જોડે પ્રક્રિયા થાય છે ત્યારે શું આપણે આગળ જોઈએ કે પર એસિડ જોડે પ્રક્રિયા થઈ અને શું આપે છે? ઇપોક્સાઇડ. તો એ જ પ્રમાણે સી ડબલ બોન્ડ સી એટલે કે ઇથિલિનિક દ્વિબંધ H2O2 સાથે પ્રક્રિયા કરે છે હાઇડ્રોજન પેરોક્સાઇડ જોડે ત્યારે H2O2માંથી એક ઓક્સિજન શું કરશે? આ દ્વિબંધ તોડી અને બંને કાર્બન જોડે એટલે કે સી બોન્ડ O અહીંયા છે તેમાંથી એક ઓક્સિજન બંને કાર્બન ને જોડશે અને શું આપે છે? ઇપોક્સાઇડ. અને એ જે ઇપોક્સાઇડ મળે છે એની H2O જોડે પ્રક્રિયા કરી એટલે શું થશે કે એક H2O એટલે કે શું? 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો એક ઓક્સિજન જોડે OH એટલે કે હાઇડ્રોજન જોડાશે અને બીજો OH સમૂહ કાર્બન જોડે શું આપે છે? 1,2 ગ્લાયકોલ. કે જેમ આપણે જોયું કે પર એસિડની મદદથી સેમ એની એ મેથડ છે. તો હાઇડ્રોજન પેરોક્સાઇડની અંદર એટલે કે H2O2 જોડે પ્રક્રિયા કરવાથી એટલે કે ઇથિલિનિક દ્વિબંધની H2O2 જોડે પ્રક્રિયા કરીએ ત્યારે ઇપોક્સાઇડ આપે છે એટલે કે H2O2માંથી એક ઓક્સિજન પરમાણુ દ્વિબંધ તોડી અને બંને કાર્બન પરમાણુઓને જોડે છે અને ઇપોક્સાઇડ આપે છે. અને એ જે એના આધારે આપણે કહી શકીએ કે કેટલા H2O2 વપરાના છે. તો અહીંયા આપણે જોઈએ કે એક દ્વિબંધ માટે એક હાઇડ્રોજન પેરોક્સાઇડ વપરાય છે અને 2 દ્વિબંધ તો શું થાય? 2 H2O2ના અણુ વપરાવો. તો હવે જોઈએ કે એક દ્વિબંધ છે તો અહીંયા એક ઓક્સિજન પરમાણુને H2O છૂટવું પડે છે. હવે જે H2O જે પાણી જોડે પ્રક્રિયા કરે છે ઇપોક્સાઇડ અને શું આપે છે? 1,2 ગ્લાયકોલ. H2O એટલે કે 2 હાઇડ્રોજન અને એક ઓક્સિજન. તો એક ઓક્સિજન તો છે જ એટલે કે કાર્બન જોડે એક ઓક્સિજન અને H2Oનો હાઇડ્રોજન અને બીજા OH સમૂહ H2Oમાંથી વધ્યા OH સમૂહ કાર્બન જોડે જોડાઈને 1,2 ગ્લાયકોલ આપે છે. તો કહી શકીએ કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોની H2O2 સાથે પ્રક્રિયા કરવાથી શું આપે છે કે 1,2 ગ્લાયકોલ. પર એસિડની મદદથી આવડે એના જેવી સેમ છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડની મદદથી કે દ્વિબંધ ધરાવતા ટર્પીનોની H2O2 સાથે પ્રક્રિયા કરવાથી ઇપોક્સાઇડ મળે છે અને એની H2O સાથે પ્રક્રિયા કરવાથી ગ્લાયકોલ. તો તમે બધી જ પદ્ધતિમાં જોયું બધા કોઈ પણ દ્વિબંધ ધરાવતો ટર્પીનોઇડ જ્યારે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક જોડે પ્રક્રિયા કરે એટલે કે સૌપ્રથમ શું નિપજ અને એનું H2O2 સાથે પ્રક્રિયા થઈ અને 1,2 ગ્લાયકોલ આપે છે. હવે છેલ્લો હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે કે પોટેશિયમ પરમેંગેનેટ પદ્ધતિ. કઈ છે? પોટેશિયમ પરમેંગેનેટ. કે કોઈ પણ આ પણ પોટેશિયમ પરમેંગેનેટ એક શું છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે. પોટેશિયમ પરમેંગેનેટ એક જાતનો શું છે તો હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે કે MnO4 એટલે કે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા છે ઓક્સિડેશન કરતા તરીકે વધે છે એમાંથી એક આ પોટેશિયમ પરમેંગેનેટ પણ એ શું છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા છે એટલે કે જે ઓક્સિડેશન કરતા તરીકે વધે છે. તો અહીંયા તમને
લખેલું છે, આપેલું છે કે પોટેશિયમ પરમેંગેનેટ KMnO4 એસિડિક અથવા તો આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. શું કહી શકીએ કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4 એ એસિડિક અથવા તો આલ્કલાઇન માધ્યમમાં કયા તરીકે વર્તે છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. એટલે કે KMnO4 એ શું છે? એક ઓક્સિડેશન કરતા જ છે, એટલે કે ઓક્સિડેશન કરતા તરીકે તે વર્તે છે. એટલે કે તે કોઈપણ દ્વિબંધ ધરાવતો કોઈપણ ટર્પેનોઇડ હશે એનું શું કરતો હશે? ઓક્સિડેશન કરતો હશે. આ પ્રક્રિયકની મદદથી એટલે કે જે પોટેશિયમ પરમેંગેનેટ પ્રક્રિયકની મદદથી ટર્પીનનું તબક્કાવાર ઓક્સિડેશન કરવાથી મળતી નિપજોના અભ્યાસ પરથી ટર્પીનના બંધારણનો ખ્યાલ આવી શકે છે. કે આપણે કહી શકીએ કે એ જે પોટેશિયમ પરમેંગેનેટ જે પ્રક્રિયક છે એટલે કે જે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક છે એનું શું કરે? પોટેશિયમ પરમેંગેનેટ એક જાતનું ઓક્સિડેશન કરતા પ્રક્રિયક છે અને એ કોઈપણ દ્વિબંધ ધરાવતો જે ટર્પેનોઇડ છે એનું શું કરે છે? વારંવાર ઓક્સિડેશન કરે છે અને એ ઓક્સિડેશનની દ્વારા જે મળે છે જે નિપજ અને એનો અભ્યાસ કરીએ ત્યારે ટર્પેનોઇડના બંધારણ વિશેનો ખ્યાલ આવી શકે છે. તો પોટેશિયમ પરમેંગેનેટ જે KMnO4 છે એસિડિક અથવા તો આલ્કલાઇન માધ્યમમાં ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો અહીંયા તમને આપેલો છે કે દ્વિબંધ ધરાવતો એક ટર્પેનોઇડ છે, એનું શું કરવામાં આવે છે? સૌપ્રથમ ઓક્સિડેશન એટલે કે KMnO4 જોડેથી પ્રક્રિયા કરે છે. KMnO4 એ શું છે? ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, માટે એનું શું કરતો હશે? ઓક્સિડેશન કરતો હશે. અને જોડે જોડે તમને મિત્રો લખેલું છે કે જો H2O+O એટલે કે દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડની KMnO4 જોડે પ્રક્રિયા કરવામાં આવે એટલે એનું શું થતું હશે? ઓક્સિડેશન થતું હશે, એટલે કે ઓક્સિજન ઉમેરાય છે. અને એનું જોડે કોની જોડે પ્રક્રિયા થાય છે? કે H2O પાણીના અણુ સાથે પણ તે પ્રક્રિયા કરે છે, એટલે કે શું છે? KMnO4 મંદ જલીય ઠંડુ દ્રાવણ એનું હશે. અને એ પ્રક્રિયા કરી શું આપે છે? કે 1,2 ગ્લાયકોલ. તો તમે જોઈ શકો છો કે એક H2Oનો અણુ અને KMnO4 શું કરે છે? કે આગળ જ આપણે જોયું કે તે ટર્પીનનું વારંવાર ઓક્સિડેશન કરે છે. તો સૌપ્રથમ આ દ્વિબંધ ધરાવતો જે છે એની અંદર શું થશે? ટર્પેનોઇડનું ઓક્સિડેશન થાય. ઓક્સિડેશન થાય એટલે શું થશે? ઓક્સિજન ઉમેરાશે. ઓક્સિજન ઉમેરાય એટલે કે આ દ્વિબંધ તૂટી અને અહીંયા ઓક્સિજન ઉમેરાશે. એની H2O જોડે પ્રક્રિયા થાય એટલે કે એક ઓક્સિજન તો હતો જ, H2O જોડે પ્રક્રિયા થાય એટલે કે OH અને આ કાર્બન જોડે OH થશે એટલે કે 1,2 ગ્લાયકોલ આપે છે, કે જેમ આપણે આગળ જોયું. પણ અહીંયા તમને બધું ભેગું આપેલું છે કે પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4ની કોઈપણ દ્વિબંધ ધરાવતા ટર્પેનોઇડની KMnO4 એટલે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયક તરીકે છે પોટેશિયમ પરમેંગેનેટ, એની જોડે પ્રક્રિયા કરવાથી અને શું આપે છે? 1,2 ગ્લાયકોલ અને જોડે જોડે બીજું શું? H2O પણ વપરાય છે. અને એની મદદથી એટલે કે CH ડબલ બોન્ડ CH એટલે કે R બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ R' પ્લસ KMnO4 જોડે પ્રક્રિયા KMnO4ની મદદથી તે શું કરશે? ઓક્સિડેશન કરે છે. KMnO4 એક ઓક્સિડેશન કરતા એટલે કે ઓક્સિડેશન કરશે એટલે કે એક ઓક્સિજન ઉમેરાશે પ્લસ H2O પાણીનો અણુ કે જેમ આપણે આગળ પાછળથી જે ઉમેરતા R બોન્ડ CH એટલે કે H2O એટલે કે દ્વિબંધ તૂટી અને એક કાર્બન CH જોડે શું આવશે? OH બીજા એટલે કે બે ઓક્સિજન છે, બે H2O એટલે કે OH એટલે કે 1,2 ગ્લાયકોલ આપે છે. એ જ પ્રકાર તમને બીજું આપેલું છે કે હવે જે એ 1,2 અહીંયા આપણે આગળ જોયું કે પોટેશિયમ પરમેંગેનેટ એક જાતનું ઓક્સિડેશન કરતા છે, એટલે કે તે વારંવાર શું કરતું હશે? કે ધારો કે આપણને નિપજ મળી RCH ડબલ બોન્ડ CH બોન્ડ R' એટલે કે આ જે દ્વિબંધ છે એની નિપજ જે એનું ઓક્સિડેશન કરી નિપજ મળી કઈ મળી? 1,2 ગ્લાયકોલ. હવે એ જે 1,2 ગ્લાયકોલનું શું કરશે? તે ફરીથી ઓક્સિડેશન કરશે, કારણ કે KMnO4 એ ઓક્સિડેશન કરતા છે. તો હવે એનું ઓક્સિડેશન કરશે એટલે શું થશે? ઓક્સિડેશન કરશે એટલે શું થશે? કે એક તો RCHO અને બીજું R' મળે છે એટલે કે આલ્ડીહાઇડ સમૂહ મળે છે. એનું પાછું ઓક્સિડેશન કર્યું એટલે શું થશે? RCHH એટલે કે ઓક્સિડેશન કર્યું એટલે કે બે અલગ અલગ નિપજો એટલે કે RCHO R' મળે છે. અને ફરી આનું ઓક્સિડેશન કરશે એટલે હવે આનું ઓક્સિડેશન કર્યું KMnO4 ઓક્સિડેશન કર્યું એટલે કે શું થશે? ઓક્સિજનનો ઉમેરો થાય એટલે કે R બોન્ડ CHO છે એટલે શું થયું? તો RCHO એટલે કે આલ્ડીહાઇડ સમૂહનું ઓક્સિડેશન કરીએ એટલે કે શું થાય? કાર્બોક્સિલિક સમૂહ મળે એટલે કે R બોન્ડ COOH આનું પણ ઓક્સિડેશન થશે એટલે કે R1COOH મળશે. તો એટલે કે જેમ જેમ આપણે જોઈએ છે કે ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિજનનો ઉમેરો થતો હોય છે. તો ઓક્સિજનનો ઉમેરો થાય તો આપણને અહીંયા નિપજો તમને આપેલી છે કે કેવી રીતે નિપજો તે આપે છે.
તો અહીંયા તમને એ જ પ્રમાણે એક બીજી પણ મેં તમને બતાવ્યું છે કે જે દ્વિબંધ છે તો દ્વિબંધ ઇથિલિનિક દ્વિબંધ છે એનું KMnO4 જોડે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા તરીકે KMnO4 વાપર્યું તો KMnO4 વડે ઓક્સિડેશન થાય છે અને H2O સાથે તે ઓક્સિડેશન કરી H2O સાથે પ્રક્રિયા કરે એટલે કે KMnO4 વડે ઓક્સિડેશન થશે એટલે કે O મેળાશે અને H2O સાથે પ્રક્રિયા કરી કઈ નિપજ 1,2 ગ્લાયકોલ આપે છે એ આપણને ખબર છે કે C બોન્ડ C અહીંયા દ્વિબંધ તૂટે અને OH અને OH એટલે કે અહીંયા OH અને દ્વિબંધ તૂટી આ કાર્બન જોડે OH 1,2 ગ્લાયકોલ આપે હવે એનું ઓક્સિડેશન કર્યું તો એનું ઓક્સિડેશન કરો એટલે કે શું થશે કે એક આનું ઓક્સિડેશન કરો અને એક આનું એનું ઓક્સિડેશન કરો એટલે કે એક ઓક્સિજન ઉમેરાશે તો હવે આનું અને એનું જલ વિભાજન ઓક્સિડેશન કરી અને બંને નિપજો શું થશે એનું જલ વિભાજન એટલે કે અલગ અલગ મળશે એટલે કે ઓક્સિડેશન થશે એનું અને એનું વિઘટન થશે તો C બોન્ડ OH છે તો આનું ઓક્સિડેશન કરે એટલે શું થશે કે COOH થશે એટલે કે બોન્ડ COOH થયું અને વિઘટન કર્યું અને બાકીનું શું હશે C ડબલ બોન્ડ O અને હાઇડ્રોજન છૂટું પડે છે એટલે કે એક એસિડ મળે છે અને એક કીટોન જેમ આપણે અહીંયા જોઈએ એ પ્રમાણે કે 1,2 જે ગ્લાયકોલ મળ્યું એનું ઓક્સિડેશન અને વિઘટન થાય છે KMnO4 વડે આનું શું કર્યું ઓક્સિડેશન અને વિઘટન તો ઓક્સિડેશન કર્યું એટલે કે શું હશે CHO થશે એટલે કે પહેલાં એનું બંનેનું વિઘટન કર્યું પછી એનું ઓક્સિડેશન કર્યું એટલે કે RCHO અને RCHO અને હાઇડ્રોજન છૂટવા પડે છે હવે એનું ઓક્સિડેશન કરીને વિઘટન કરીએ આ વિઘટન થયું હવે એનું ઓક્સિડેશન તો આલ્ડીહાઇડ સમૂહ છે તો R બોન્ડ COOH અને R બોન્ડ COOH તો એ જ પ્રમાણે તમે જુઓ તમે ડાયરેક્ટ આનું કરો શું થશે કે RCOOH હાઇડ્રોજન છૂટો પડે અને બંનેમાં તમે આનું ઓક્સિડેશન કરો ઓક્સિડેશન અને વિઘટનની પ્રક્રિયા તો શું થશે તો બંનેનું વિઘટન થશે એટલે કે આનું વિઘટન થાય આનું ઓક્સિડેશન કરો તો R બોન્ડ COOH અને હાઇડ્રોજન છૂટવા પડે એ જ રીતે R COOH તો અહીંયા તમને નિપજ મળે છે આ તમને ખાલી વિઘટન કર્યું અને આ તમને એનું ઓક્સિડેશન કર્યું તો એ જ પ્રમાણે તમને નીચે આપેલું છે કે દ્વિબંધ ધરાવતો કોઈ પણ ટર્પીનોઇડ છે એનું H2O સાથે પ્રક્રિયા કરીએ એટલે કે KMnO4 જોડે પ્રક્રિયા કરીએ તો શું મળશે તો 1,2 ગ્લાયકોલ મળે આપણે આગળ જોઈએ જ પ્રમાણે કે KMnO4 પોટેશિયમ પર મેંગેનેટ હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયા છે અને તે દ્વિબંધ સાથે પ્રક્રિયા કરીશું 1,2 ગ્લાયકોલ હવે એનું ઓક્સિડેશન અને વિઘટન થશે તો પહેલાં વિઘટન થાય તો શું થાય બે ભાગ છૂટા પડે તો અહીંયા શું હશે CHO અહીંયાનું હવે શું કરો આ વિઘટન અને ઓક્સિડેશન થાય એટલે કે આનું ઓક્સિડેશન કરીએ તો COOH એક ઓક્સિજન ઉમેરાશે ઓક્સિડેશન અને એક બીજું C ડબલ બોન્ડ કીટોન છૂટવા પડે એટલે કે અલગ અલગ જાણીતા બંધારણવાળા સંયોજનો મળી શકે છે એ જ પ્રમાણે તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે આલ્ફા ટર્પિનિયોલ જેમ તમે આગળ જોયું કે દ્વિબંધ ધરાવતો તેમાં તમને એક એક્ઝામ્પલ તો અહીંયા આપણે એ જ પ્રમાણે એક એક્ઝામ્પલ જોઈએ કે આલ્ફા ટર્પિનિયોલ કોઈ પણ દ્વિબંધ ધરાવતો એક આપણે ટર્પિનિયોલ લીધો છે ટર્પિનોઇડ લીધો છે તો અહીંયા આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનિયોલ તો આલ્ફા ટર્પિનિયોલ એટલે કે કોઈ પણ દ્વિબંધ ધરાવતા ટર્પિનોઇડ છે તો એનું આપણે આગળ જોઈએ કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો આપણે ઘણી બધા પ્રક્રિયકો જોડે પ્રક્રિયા કરી તો અહીંયા આપણે કયા KMnO4 જોડે પોટેશિયમ પરમેંગેનેટ જોડે પ્રક્રિયા કરીએ છીએ તો KMnO4 એ ઓક્સિડેશન કરતા છે તો આલ્ફા ટર્પિનિયોલ એક આલ્કલાઇન KMnO4 સાથે પ્રક્રિયા કરે છે એટલે કે એનું શું થશે ઓક્સિડેશન થશે અને બીજું શું થાય છે હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા થાય છે અને ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન આપે છે તો કેવી રીતે આપે છે એની આપણે અહીંયા સ્ટ્રક્ચર વાઇઝ જોઈએ કે આપણે કોઈ પણ દ્વિબંધ ધરાવતો ટર્પિનોઇડ છે તો આલ્ફા ટર્પિનોઇડ એક દ્વિબંધ ધરાવે છે એ પ્રમાણે સિટ્રાલ છે તો બે દ્વિબંધ ધરાવે છે તો અહીંયા આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનોઇડ તો આલ્ફા ટર્પિનોઇડ એક દ્વિબંધ અહીંયા તમને દ્વિબંધ દેખાય છે તો એક દ્વિબંધ ધરાવે છે તો આપણે આગળ જોઈએ એ પ્રમાણે કે દ્વિબંધ ધરાવે છે તે આગળ શું થશે કે આ દ્વિબંધ તૂટી KMnO4 વડે ઓક્સિડેશન એટલે કે ઓક્સિજન ઉમેરાય છે અને હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા એટલે કે H2O એટલે કે H2O પ્લસ O પ્રક્રિયા કરી અને શું ગ્લાયકોલ આપે છે કે આપણે આગળ જોઈએ કે ગ્લાયકોલ બનાવે છે તો અહીંયા દ્વિબંધ તૂટી તો એક કાર્બન જોડે કયો OH સમૂહ અને અહીંયા પણ દ્વિબંધ તૂટી એક કાર્બન જોડે OH સમૂહ એટલે કે બે OH સમૂહ જોડાય છે તો અહીંયા આપણે જોઈ શકીએ કે આલ્કલાઇન KMnO4 સાથે પ્રક્રિયા કરી બે OH સમૂહ જોડાય છે કે એક અહીંયા છે અને એક અહીંયા છે તો ટોટલ કેટલા OH સમૂહ એટલે કે ગ્લાયકોલ બનાવે છે એટલે કે દ્વિબંધ તૂટી એટલે કે જો આગળ દ્વિબંધ છે તો એ દ્વિબંધ સાથે પ્રક્રિયા કરે KMnO4 અને શું આપે છે 1,2 ગ્લાયકોલ આપે છે તો હવે આ કયું નિપજ મળે છે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન કેમ ટ્રાયહાઇડ્રોક્સી કે એક OH તો
એટલે કે હાઇડ્રોક્સી સમૂહ તો પહેલેથી હતો જ, અને બીજા 2 OH સમૂહ એટલે કે જે ગ્લાયકોલ બંધ બને છે એના 2 OH સમૂહ નવા ઉમેરાય છે. એટલે કે 1, 2 અને 3 હાઇડ્રોક્સી સમૂહ હોવાને કારણે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં આપણે જોઈએ કે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે તો આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનિયોલનું અણુસૂત્ર કેટલું હતું? C10H18O છે. અને જ્યારે એનું ઓક્સિડેશન અને હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા થાય છે KMnO4 વડે, એટલે શું થાય છે કે H2O + O એટલે કે 2 OH સમૂહ જોડાય છે. એટલે કે 2 H2 અને 2 OH, તો એનું અણુસૂત્ર શું થશે કે C10H18O છે તો 2 હાઇડ્રોજન ઉમેરાય છે અને 2 ઓક્સિજન, તો શું થશે ટોટલ? C10H20O3 એટલે કે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. હવે એક જે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે એટલે કે જે 1,2 ગ્લાયકોલવાળી જે નિપજ મળે છે એની અંદર શું થશે કે એનું ફરીથી આપણે ઓક્સિડેશન કરીએ, અને ઓક્સિડેશન કરીએ ત્યારે આ ગ્લાયકોલ બંધ તૂટે છે, એટલે કે એનું વિઘટન થઈ આ ગ્લાયકોલ બંધ તૂટે છે, અને એ ગ્લાયકોલ બંધ તૂટી ઓક્સિડેશન થાય છે. અને એ ગ્લાયકોલ બંધ ક્યાંથી? એટલે કે ગ્લાયકોલ બંધ અહીંયા છે એ તૂટશે, અને એ તૂટી અને કોનું કે KMnO4 વડે એટલે કે અથવા તો ક્રોમિક એસિડ વડે શું થશે? ઓક્સિડેશન થશે, અને ઓક્સિડેશન થશે એટલે કે 1 ઓક્સિજન ઉમેરાય છે. તો અહીંયા આપણે જોઈએ કે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન છે એનું ઓક્સિડેશન કરીએ ત્યારે શું થાય છે? અહીંયાથી ગ્લાયકોલ બંધ તૂટે છે. કોઈ પણ નિપજ મળે છે ગ્લાયકોલ, જે 1,2 ગ્લાયકોલ હતું એનું આપણે ઓક્સિડેશન કરીએ એટલે કે ગ્લાયકોલ બંધ તૂટી અને કાં તો તમને એસિડ કાં તો તમને કીટોન એવા મળે છે. આગળ આપણે જોયું તો એ જ પ્રમાણે તો આ ટ્રાય હાઇડ્રોક્સી સંયોજનનું ઓક્સિડેશન કર્યું ત્યારે ગ્લાયકોલ બંધ ક્યાં છે? અહીંયા છે. એ તૂટશે, તૂટી અને શું થશે? એનું ઓક્સિડેશન થશે. તો અહીંયાથી ગ્લાયકોલ બંધ તૂટશે એટલે શું થશે કે એક તો શું છે C, અહીંયા OH સમૂહ હતો એટલે કે C ડબલ બોન્ડ O થઈ જશે, એટલે કે હાઇડ્રોજન બોન્ડ તરીકે, એટલે કે C ડબલ બોન્ડ O થશે. અને અહીંયા જે OH સમૂહ છે એનું શું થાય છે? કારણ ઓક્સિડેશન થશે, એટલે કે C ઓક્સિડેશન થાય એટલે કે 1 ઓક્સિજન ઉમેરાય, એટલે કે C ડબલ O, એટલે કે એક તો OH સમૂહ હતો જ અને બીજું શું ઉમેરાશે? 1 ઓક્સિજન, એટલે કે C ડબલ OH થાય છે. કે અહીંયા તમે નિપાત જોઈ શકો છો કે ગ્લાયકોલ બંધ તૂટે એટલે કે એક C ડબલ બોન્ડ O થઈ જશે, એટલે કે હાઇડ્રોજન અહીંયા બોન્ડ તરીકે આવી જશે, એટલે કે જે આપણે આગળ કીધું હતું કે જે દૂર થાય છે, એટલે કે C ડબલ બોન્ડ O એટલે કે બોન્ડ તરીકે હાઇડ્રોજન આવે એટલે કે C ડબલ બોન્ડ O અને એક C ડબલ O એસ થશે. અને કયો? કીટો હાઇડ્રોક્સી એસિડ મળે છે, કારણ કે C ડબલ બોન્ડ એટલે કે કીટોન સમૂહ, C ડબલ OH એટલે કે એસિડ, અને OH એટલે કે હાઇડ્રોક્સી સમૂહ છે, માટે કીટો હાઇડ્રોક્સી એસિડ મળે છે. તો જે તમને આગળ મિત્રો આપણે આની અંદર જોયું હતું એ જ પ્રમાણે કે જે દ્વિબંધ કોઈપણ ઇથિલિનિક દ્વિબંધ છે એનું KMnO4 વડે ઓક્સિડેશન પ્રક્રિયા, KMnO4 વડે ઓક્સિડેશન અને H2 એટલે કે હાઇડ્રોક્સિલેશન પ્રક્રિયા કરીએ ત્યારે 1,2 ગ્લાયકોલ મળે છે. અને 1,2 ગ્લાયકોલનું KMnO4 અથવા તો ક્રોમિક એસિડ વડે વારંવાર આપણે ઓક્સિડેશન કરીએ એટલે કે આ ગ્લાયકોલ બંધ શું થશે? તૂટશે. આ ગ્લાયકોલ બંધ તૂટે એટલે કે એકનું શું થાય? ઓક્સિડેશન, અને એક કીટોન તરીકે એટલે કે COH છે એનું શું? ઓક્સિડેશન, અને ગ્લાયકોલ બંધ તૂટશે એટલે કે 2 અલગ અલગ કીટોન અને એસિડ એટલે કે C ડબલ OH એટલે કે એકનું ઓક્સિડેશન થયું એટલે કે એસિડ મળે છે, અને આનું શું થશે? C ડબલ બોન્ડ OH બોન્ડ તરીકે એટલે કે કીટોન મળે છે. તો આપણે કહી શકીએ કે કીટોન એસિડ. તો સેમ એનું એ જ છે કે દ્વિબંધ છે એ દ્વિબંધ KMnO4 સાથે પ્રક્રિયા કરે છે, ટર્પિનોઇડ દ્વિબંધ ધરાવતો, અને ગ્લાયકોલવાળું ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન અહીંયા ગ્લાયકોલ બંધ મળે છે, અને એ ગ્લાયકોલ બંધ જ્યારે એનું ટ્રાયહાઇડ્રોક્સી સંયોજનનું આપણે શું કરીએ છીએ? ઓક્સિડેશન કરીએ એટલે કે ગ્લાયકોલ બંધ તૂટશે. ગ્લાયકોલ બંધ તૂટે એટલે કે એકનું ઓક્સિડેશન અને બંધ તૂટી અને શું? C ડબલ બોન્ડ O થઈ જશે હાઇડ્રોજન બોન્ડ તરીકે, અને C અને આનું ઓક્સિડેશન થાય એટલે કે COS તો હતું અને એનું ઓક્સિડેશન એટલે કે 1 ઓક્સિજન ઉમેરાય C ડબલ OH. માટે અહીંયા તમે જોઈ શકો કે એક કીટોન સમૂહ છે, એક હાઇડ્રોક્સી સમૂહ છે, અને એક હાઇડ્રોક્સી, એક એસિડ ઓક્સિલિક, અને